હું ડૉક્ટર ભારતીબેન ધીરુભાઈ શિયાળ મતલબ BAMS મેં કર્યું છે જામનગર આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી છે, એમાંથી આયુર્વેદાચાર્યની પદવી મેં લીધી છે અને ઘણા વર્ષોથી 25 વર્ષથી અહીંયા ભાવનગરમાં સ્થાયી થયા છીએ અને મારી તબીબી પ્રેક્ટિસ પણ ચાલુ છે, સામાજિક રીતે પણ કામ કરીએ છીએ, તળાજાના ધારાસભ્ય તરીકે પણ અત્યારે મારી જવાબદારી છે અને અત્યારે આ લોકસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરવાની તક આપી છે। ભાવનગર જિલ્લામાં વધુ નોકરીઓના સર્જન માટે જે અત્યારે પણ ગુજરાત સરકારની યોજનાઓ છે, કૌશલ્યવર્ધન કેન્દ્રો ગામડે ગામડે ખોલવામાં આવ્યા છે અને એવા ઉદ્યોગો અહીંયા ભાવનગરમાં વિપુલ તકો છે, વિશાળ દરિયા કિનારો છે અને પર્યટન ક્ષેત્રે પણ ભાવનગર ઘણું બધું ડેવલપ થઈ શકે એમ છે, એટલે એ ક્ષેત્રમાં પણ અને વિવિધ ઉદ્યોગો પણ અહીંયા લાવી અને અહીંયા ભાવનગરમાં રોજગારીનું સર્જન કરીશું, એવા પ્રયત્નો અમે કરીશું। લોકોને સારું શિક્ષણ મળે એ માટે અહીંયા ભાવનગર લોકસભા વિસ્તારમાં જ અમારા એવા પ્રયત્નો રહેશે કે શિક્ષણની ઉચ્ચ સંસ્થાઓ, એવા ઉચ્ચ અભ્યાસક્રમો માટે જે વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે અથવા તો આઉટ સ્ટેટમાં જવું પડે છે, તો અમારા પ્રયત્નો એવા રહેશે કે એવા ઉચ્ચ અભ્યાસક્રમો અહીંયા ભાવનગરમાં જ શરૂ થાય તો વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે અને ઘર આંગણે તેઓ સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે। ગુજરાતમાં તો આપણે જોયું છે કે આપણી ઘર વપરાશની વીજળી એ 24 કલાક 18,000 ગામડાઓમાં મળી રહી છે। ખેડૂતોની વીજળીની વાત છે તો વીજ યુનિટો અને ભારતીય જનતા પાર્ટીની એક વિચારધારા છે કે વધારેમાં વધારે વીજ ઉત્પાદનના પ્રયત્નો અહીંયા ગુજરાતમાં પણ થઈ રહ્યા છે, તો એવા વધુમાં વધુ વીજ ઉત્પાદનના યુનિટો અહીંયા ડેવલપ કરવામાં આવશે અને એ માટેના અમારા પ્રયત્નો કરવામાં આવશે જેથી કરીને ખેડૂતોને પૂરા પ્રમાણમાં વીજળી મળી રહે। અહીંયા ભાવનગરને સ્પર્શતો જે નેશનલ હાઈવે છે અમદાવાદથી સોમનાથનો, કે જે અત્યારે બિસ્માર હાલતમાં છે અને ઘણો બધો ડેવલપ કરવો પડે એમ છે, તો એ માટે અમારી સૌથી પહેલી પ્રાયોરિટી રહેશે। મહિલાઓ બહેનો માટે ભાવનગર વિસ્તારની બહેનોને શારીરિક રીતે સજ્જ બને, માનસિક રીતે સજ્જ બને અને આર્થિક રીતે પણ તેઓ સજ્જ બને એ માટેના તમામ પ્રયત્નો અમે કરીશું અને જ્યારે હું એક મહિલા છું ત્યારે સૌથી વધારે મારું ધ્યાન રહેશે તો એ બહેનો માટેના કાર્યક્રમો માટે રહેશે અને એ માટે થઈને અહીંયા ગુજરાતમાં તો જે પ્રયોગો ચાલી રહ્યા છે સખી મંડળના, અને એના કારણે બહેનો જે આર્થિક રીતે પગભર થઈ છે, એક ચમત્કારિક પરિણામ ગુજરાતમાં આપણે અનુભવ્યું છે, ત્યારે હજી એના મારફત પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવશે અને મારી બહેનો આર્થિક સામાજિક રીતે પણ મજબૂત બને એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી અને મારી વ્યક્તિગત વાત કરું તો અમે ક્યારેય વાયદાઓ આપ્યા નથી। અમને જાણ છે કે લોકોના કયા કયા પ્રશ્નો છે અને આગામી દિવસોમાં પણ જે લોકોના સાચા અને સારા પ્રશ્નો હશે, સમસ્યાઓ હશે, એ માટેના અમારા તમામ પ્રયત્નો રહેશે અને અમે જે કહીએ છીએ તે કરીએ જ છીએ। ખોટા વાયદા અને વચનો ક્યારેય આપતા નથી, બાકી અમારા પ્રામાણિક પ્રયત્નો હંમેશા લોકોની સમસ્યાઓ ઉકેલવા માટેના રહ્યા છે અને રહેશે। મારી બાબતમાં હું કહીશ કે અમારો આખો પરિવાર છે એ સામાજિક રીતે પણ ઘણું બધું કામ કરે છે અને આધ્યાત્મિક રીતે જે માનવ ધર્મ છે એ માનવ ધર્મની સાથે અમે જોડાયેલા છીએ, અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છીએ। બહેનો માટેની પણ અમારી એક સંગમ મહિલા સેવા સંઘ નામની સંસ્થા છે, એ બહેનો માટે કામગીરી કરે છે, શિક્ષણ માટેનું કામ કરીએ છીએ। અમારા સમાજની જે સામાજિક કામ છે બધું બોર્ડિંગો અને અમુક સમાજની વાડીઓ અને એ રીતે અમારું સામાજિક કામ પણ સતત ચાલુ હોય છે, જેના વિશે કદાચ લોકો નહીં જાણતા હોય।